બધાએ બહુ સુંદર રીતે લીધું અને બધા વૈષ્ણવોને પણ કીર્તનમાં આટલો બધો રસ છે જાણીને ખૂબ આનંદ થયો. અને ઘણા બધાએ બહુ બધા જ એટલે બધાએ બહુ સુંદર અલગ અલગ બધા રાગો અને બધી રીતે બહુ સુંદર લીધા. હા, ભાવનાબેન. ભાવનાબેન, તમારે કઈ કેવું છે? આવી જ રીતના એક વખત રશિયા રાખીએ એક હા, દિવસ. એ આવતા રવિવારે જ છે ને, આવતા રવિવારે રશિયા છે. કદાચ તમે પછીથી જોડાયા છો, હમણાં જ જોડાયા છો આપણા ગ્રુપમાં? ના, પણ મને મેસેજ કરતા હજી નથી આવડતું. ના ના, એટલે એમ નહીં, આપણે સત્સંગમાં બી કાલે આ વસ્તુ કીધી ને કે આવતા રવિવારે આ હા રવિવારે આપણે વસંત અને ધમાર ના પદ લીધા અને આવતા રવિવારે હવે રસિયા લેવાના છે. શિવરાત્રી છે, મહાબદ તેરસ, તો આપણે એ દિવસે રસિયા લઈશું. આ રીતે એમાં થોડો વિશેષ બધાને જ આનંદ રહેશે, કારણ કે રસિયા મોટે ભાગે બધાને ખ્યાલ હોય અને નાચવા ગાવાનામાં બી થોડું એમાં વધારે બધાને આનંદ આવે. તો રશિયામાં તો વિશેષ આવશે જ. પણ આજે મને આટલો બધો આઈડિયા નહોતો કે વસંત ધમારમાં પણ એટલે પદોમાં પણ આટલો બધા વૈષ્ણવ ઉત્સાહભેર ભાગ લેશે અને બહુ સુંદર રીતે ગાયું અને ખૂબ આનંદ થયો. તો હવે આપણે આશ્રયનું લઈને વિરામ કરીએ. આશ્રયનું પદ જે છે શ્રી વસંત રાગનું જ, એ લઈને વિરામ કરીએ. હા, બોલો ગોપાલ. એક બિહાગ રાગ નું લઈ લ્યો ને જયભાઈ તમે, એક બાકી રહી ગયો. હા, બિહાર તો બાકી રહી ગયો. હા. સારું, ચલો. હું હરિરાઈજીનું એક બિહાગ રાગનું લઈ રહ્યો છું, જે પંજાબીમાં લખાયું છે હરિરાઈજીએ. હોરી દે ખ્યાલ બી ચેહ ક્યા કીતા, બરાબર? એ પંજાબીમાં હરિરાઈજીએ લખેલું છે. હોરી દે ખ્યાલ બીચ યહ ક્યા કીતા, હોરી દે ખ્યાલ બીચ યહ ક્યા કીતા, મેનું લગાય છરી ફલોદી, મેનું લગાય છરી ફલોદી, સિરદા ઘૂંઘટ ખોલા હોલીતા, હોરી દે ખ્યાલ બીચ યહ ક્યા કીતા, પાયા ગુલાલ આંખો બીચ મેંડે, પાયા ગુલાલ આંખો બીચ મેંડે, દેખ નદા સુખ છીતા, સખી દેખ દે લાજ મરોદી, સખી દેખ દે લાજ મરોદી, ચુંબન ગાલો દીતા, હોરી દે ખ્યાલ बीच यह क्या कीता, ऐसी न कीजे नागर नंददा, कहावत हो ब्रज जनदामीता, रसिक प्रीतम साथ हा हा खांदी, रसिक प्रीतम साथ हा हा खांदी, हो हारी तू जीता, होरी दे ख्याल बीच यह क्या कीता, होरी दे ख्याल बीच यह क्या कीता, હોરી દે ખ્યાલ બીચ
बीच हो दे ख्याल बीच हो दे ख्याल बीच यह क्या कीता श्री वल्लभाधीश की जय। ખૂબ જ સુંદર. ચલો દીપક ભાઈ બહુ સરસ. આ બધા વૈષ્ણવ મારે જયભાઈ એ જ કેવું હતું કે આપશ્રી જયારે આશ્રય પદ ગાતા હોય ને તો કોઈ માઇક મ્યુટ રાખે બધા, કારણ કે આપણી જોડે બધા ગાવા લાગે પછી બધું રસાભાર ના 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 ગાવા દેવાનું, બધા મારે બધાને ગાતા જ કરવાના જ. આ કે મારો પરફોર્મન્સ પ્રોગ્રામ થોડો છે કે હું ના ના ગાઈ. તો બી સુંદર રાગ ગાતું હું તો કઉ છું બધા જ અનમ્યુટ કરો ને બધા જ ગાઓ. મારો તો મને તો એમાં આનંદ આવશે. ના ના એવું નહીં. આપણે તો અને આ પ્રોગ્રામનો મેં એટલે આ પ્રોગ્રામની આપણો જે આનંદ કર્યો એનો ફલશ્રુતિ મેં પહેલા જ કીધી છે કે કાલે હવે તમે તમારા ઠાકોરજીની સન્મુખ આપણે જે આજે પદ લીધા છે એમાંથી કંઈક નવું જે કદી ના ગાયું હોય એવું ગાઓ. એ આ આપણા જે મનોરથની આ ફલશ્રુતિ છે. ફલશ્રુતિ શું તો કોઈને કંઈક નવો રાગ, કંઈક નવું કીર્તન કંઈક સમજમાં આવે અને કાલે તમે તમારા ઠાકોરજીને આનંદ કરાવો, લાડ લડાવો તો આપણો આ મનોરથ સફળ. બાકી કોઈ આપણું કોઈ અહીંયા મને આટલું આવડે છે ને પેલાને એવું એના માટેનું આ નથી. આપણે કંઈક શીખીએ અને એનાથી આપણે આપણા ઠાકોરજીના સન્મુખમાં થોડા જે છે વિશેષ રૂપે થોડા આગળ જઈએ ને પ્રભુને આનંદ કરાવીએ. તો એ જ આ ફલશ્રુતિ છે. તો હવે આપણે ચલો સમય થઈ ગયો છે. જે બધાની છેલ્લી જે ફરિયાદ હતી કે વસંતરાગમાં વસંતનું પદ આશ્રયનું નથી લેતા, તો આજે આપણે એ ફરિયાદ બી દૂર કરી દઈએ કે દ્રઢ ચરણનો જ વસંતમાં લઈ રહ્યા છો. તો હવે આપણે વસંતની અંદર જે વસંતનું જે આશ્રયનું પદ છે એ લઈએ. હા કોઈ દીપ ભાઈ કે કોઈ શેર કરો ને, કારણ કે મને એમાં મળતું નથી. વસંતનું જે આશ્રયનું છે ને શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર. જયભાઈ હું લઈ લઉં. બધા જ લેવાનું છે એ છેલ્લે હવે બધા જ લેવાનું આશ્રય.